પૈસો એ વ્યવહારનો આધાર છે તથા માધ્યમ છે. પૈસો એ ગૃહસ્થ માટે બહિર્પ્રાણ સમાન છે, પરંતુ ધન માટે અનીતિ ના કરવી. જે જ્ઞાનેશ્વર સ્વામીનું સુંદર પ્રવચન. દુનિયાની અંદર યુગોથી, વર્ષોથી પૈસો એક વ્યવહારનું માધ્યમ છે, એનો આધાર છે, એનો પ્રાણ છે. સમાજની અંદર કોઈ પણ કાર્ય કરવું હોય, આપણે પોતાનું જીવન વ્યતીત કરવું હોય તો પણ પૈસાની આવશ્યકતા તો દરેકને છે, એક વ્યક્તિને. એટલે જ્યાં જઈએ ત્યાં, દેશના આ દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ અત્યારે એની આવશ્યકતા છે જ. યુગો એટલે વર્ષો પૂર્વે કદાચ આપણે જે નાણું અત્યારે વાપરીએ છીએ એવું નહોતું, પણ બીજું સ્વરૂપ હતું. પણ વિનિમય માટે, વ્યવહાર માટે કોઈક ને કોઈક માધ્યમની આવશ્યકતા તો રહેતી જ, જે અત્યારે આપણે એને પૈસો કહીએ છીએ. જૂના જમાનામાં ધન કહેતા, સોનું કઈ રીતે વાપરતા. એ અત્યંત જરૂરી છે અને આપણે દરેક અનુભવીએ છીએ. એટલે પૈસાનું મહત્વ જીવનમાં આપણે એને એકદમ સાવ એની સામે આમ કે ઉપેક્ષા કરીએ ચાલે એવું નથી. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, અરે મંદિરમાં આવો તો પૈસાની તો જરૂર છે જ નહીં. મંદિરમાં પણ તમે આરતી લો, ભાઈ 5 પૈસા મૂકો, ખિસ્સા ખંખોસવા તો પડે જ છે. કંઈ પણ કામ કરવું હોય તો પૈસાની જરૂર પડે છે. આપણે આપણા જીવનની અંદર પણ જે કંઈ સુખ સગવડોના સાધનો વસાવવા હોય તો પણ પૈસાની જરૂર પડે. એટલે આપણા બધા જ આનંદ, પ્રમોદ, મોજ, શોખ બધાનો આધાર પૈસો છે. એ ન હોય તો ચાલે જ નહીં. પૈસાને તો માણસ માટે તો બહિર પ્રાણ કયા છે. આપણા જે પ્રાણ છે અંતરની અંદર, શરીરમાં જે આપણું જીવન ટકાવે છે, પણ પૈસો છે ને બહિર પ્રાણ કયો છે. અત્યંત જરૂરી વસ્તુ છે. અને સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે દુનિયાની અંદર જેની પાસે પૈસો છે એની પાસે એક જાતનો પાવર પણ છે. મની ઇઝ પાવર. જેમ આપણે શારીરિક શક્તિ કહીએ, બૌદ્ધિક શક્તિ કહીએ, તો મની ઇઝ ઓલ્સો પાવર. જેની પાસે પૈસો હોય ને બધાને નચાવે. અત્યારે અમેરિકા નચાવે જ છે ને, લોકો પાસે ધારે તે નિર્ણયો લેવડાવે છે. ભારત શું કરે? આપણે બધા જ જોતા રહી જઈએ છીએ. ખોટું છે, ખોટું છે, છાપાવાળાએ ગાજે, બધું બોલે ખરા, પણ તે નિર્ણય તો શું લેવો પડે? અમેરિકા જેમ કે, વર્લ્ડ બેંક જેમ આપણને દોરણી આપે કે આમ જાઓ, કરવું જ પડે છે. આપણે ક્યાં જઈએ? તો દરેક વ્યક્તિને એ પૈસાની આવશ્યકતા છે. પૈસો એક સત્તા પણ છે અને આપણે જીવનમાં અનુભવીએ પણ છીએ કે જેની પાસે પૈસો હે એની બોલબાલા. સંસ્કૃતમાં તો એક સુભાષિત છે, યસ્યાસ્તિ વિત્તમ સનરઃ કુલીન સ પંડિત સ શ્રુતવાન ગુણજ્ઞ સ એવ વક્તા સચ દર્શનીય સર્વે ગુણાઃ કાંચનમ આશ્રયંતે. દરેક ગુણો કોના આધારે રહ્યા છે? પૈસાને આધારે. જેની પાસે પૈસો છે, ધનવાન વ્યક્તિ છે, અહીંયા ત્યાંના સભામાં આવે, આપણે જાણતા હોઈએ કે આ મહાગિલિન્ડર છે, કાટ છે, બધું જ જાણતા હોઈએ, પણ અહીંયા સભામાં આવે, બાજાર સાહેબ લઈ આવ્યા હોય કે ભાઈ આખું આ મેડિકલ નું સ્પોન્સરશિપ કોણ કરશે, દ્રષ્ટાંત રૂપે કોકને લઈ આવે. અથવા જે હોય ત્યાં આ તો એક સામાન્ય દ્રષ્ટાંતની વાત કરીએ છીએ. કોક એવી વ્યક્તિને લઈ આવીએ આપણે, તો આપણે પણ શું કહીશું? ઓહો, આ તો બહુ જ મોટા દાનેશ્વરી છે, સમાજના સાચા સેવક છે. એનો જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર પણ નથી પડતી. આ બધા વખાણ આપે, બહુ જ સારા, શાલીન, ગુણવાન, બહુ જ નમ્ર એવા સજ્જન છે. એમાં આપણે બધા જ વખાણ કરીશું કે યસ્યાસ્તિ વિત્તમ સનર કુલીના. એનું કુળ પણ બહુ જ સારું, ઉત્તમ કુળ. વિદ્વાન પણ થઈ જાય, પંડિત પણ થઈ જાય, વક્તા પણ, બધા સર્વે ગુણાઃ કાંચનમ આશ્રયંતે. બધા જ ગુણો દ્રવ્યને આધીન છે. ભલભલા માણસો દ્રવ્યને આધીન થઈ જાય છે. મહાભારતની અંદર ભીષ્મ, દ્રોણ બધા બુદ્ધિશાળી માણસો છે. છતાં પણ જ્યારે યુદ્ધના પ્રારંભમાં યુધિષ્ઠિર ભીષ્મને પૂછે છે કે તમે શા માટે કૌરવ પક્ષ લડો છો, ત્યારે એક જ ઉત્તર આપે છે. પોતે શું કહે છે? અર્થસ્ય પુરુષ દાસ દાસસ્ત્વર્થો ન કસ્યચિત. અર્થનો આ પુરુષ માત્ર, વ્યક્તિ માત્ર અર્થનો દાસ છે, ગુલામ છે. પૈસો કોઈનો ગુલામ થતો નથી, માણસને ગુલામ બનાવી દે છે.
અને હું પૈસાથી બંધાયેલો છું, ખરીદાઈ ગયેલો છું, કે લાચાર છું. લો, ભીષ્મ પિતામહ આવી દ્રઢ પ્રતિજ્ઞા કરનારો વ્યક્તિ એ પણ પૈસાથી બંધાઈ ગયેલો છે. ગુરુ દ્રોણાચાર્ય શિક્ષક છે, આચાર્ય છે, પણ એ પણ કે હું પૈસાથી ખરીદાઈ ગયેલો છું, હું લાચાર છું. તો ભલભલા માણસો પૈસા આગળ એકદમ લાચાર બની જાય છે. એટલે જગતની અંદર પૈસો શું નથી કરતો. એટલે પૈસો જીવનમાં હંમેશા આધારરૂપ છે. બીજી એક સાખીમાં એક બીજા કવિએ પણ બહુ સારું કહ્યું છે કે શાહી જેવો કાળો હોય, માખીઓનો માળો હોય, ગલોફામાં ગાળો હોય, નીતિનું તો નામ છે, હૃદય કઠોર હોય, ચાડીઓ કે ચોર હોય, ગણિકાનો ગોર હોય, વાલો પંથ વામ છે, લંપટ લબાડ હોય, પાપનો તો પહાડ હોય, ઝેર તણું ઝાડ હોય, જુલામીનો જામ છે, કેશવ અધીર કે બધીર હોય તો પણ તેને લોકો માને જેની પાસે ધનધામ છે. એ કવિએ પોતે કહ્યું જેની પાસે પૈસો છે. આપણે બધા અનુભવીએ છીએ પૈસાની આવી બોલબાલા છે, ધન પ્રત્યેનું આકર્ષણ. એટલે કોને ન થાય? વિચાર તો કરો, આપણને બધાને આકર્ષણ થાય જ. ડગલે ને પગલે કંઈ પણ જઈએ, મારે ફરવા જવું છે, પૈસો જોઈએ, ખાવું છે, પૈસો જોઈએ, આ છે, પૈસો જોઈએ, ગાડીમાં ફરવું, પૈસો જોઈએ, મકાન, પૈસો જોઈએ. દરેક જગ્યાએ પૈસાની બોલબાલા છે. એટલે આપણા મનમાં એની લાલચ જાગે ને જાગે જ કે મને પૈસો કેમ કરીને મળે. જો મારી પાસે પૈસો હોય તો આટલું બધું માન સન્માન મળે, વેરી ઇઝી, તો હું કેમ કરીને પૈસો મેળવું? એ આપણું લક્ષ્ય બની જાય. જો નાનપણથી છોકરાના જીવના પાસે જ એક લક્ષ્ય છે, શું ભણવું છે. તમે બધા ડોક્ટરો છો, એટલે મારે શું કહેવું, બધા જ વિદ્યાર્થી શું કહે છે, ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, વકીલ થવું છે. વકીલની આ ભારતમાં બોલબાલા ઓછી છે, પણ અમેરિકામાં તો પુષ્કળ. ડગલે ને પગલે લોયરની જરૂર પડે છે લોકોને. પણ બધાને શું પૈસો ક્યાંથી વધારે મળે છે એ એની સામે નિશાન છે આપણા બધાનું, કે કેમ કરીને મને વધારે પૈસો મળે. એનું કારણ એ જ છે કે આપણા સમાજની અંદર આપણે જ આ સમાજ ઊભો કર્યો છે, આપણે જ એને મહત્વ આપ્યું છે, અને આપણે જ એમાં ખેંચાતા રહીએ છીએ કે પૈસો મને કેમ કરીને મળે. લોભ જાગે, સ્વાભાવિક છે. શ્રીજી મહારાજ પણ જ્યારે નીલકંઠવર્ણી વેશે વિચરણ કરતા ને, ત્યારે સીમર ગામમાં, અહીંયા આગળ ભાવનગર ત્યાં આગળ જતા સીમર નામનું ગામ છે, ત્યાં મહારાજ પધારેલા. આખું આખ્યાન છે હરિલામૃતમાં લોભી વાણિયાનું, એમ લખ્યું છે. એ કે મહારાજ બસ મને પૈસો મળે, ગમે તે થાય. શ્રીજી મહારાજ એને સાંખ્ય કરાવે કે પૈસો તો નાશવંત છે, હાથનો મેલ છે, આજે છે કાલે નથી. એ બધી વાત કરી. અરે મહારાજ, નીલકંઠ બ્રહ્મચારીને, અરે મહારાજ એમ કહે છે કે જે કાનુડો માખણ ચોર કહાયો, ક્યાં આગળ ગોકુળમાં, એને માખણ ચોર કયો, કાનુડો કયો, એમ બધું કહ્યું. પણ એ જ કનૈયો જ્યારે લક્ષ્મી મળ્યાથી થયા રણછોડરાય, ભગવાનને પણ પછી જ્યારે લક્ષ્મીજી મળ્યા ને ત્યારે એની નામના એની કીર્તિ વધી. બાકી સીધો કાનુડો ને આપણા જેવો ભરવાડ છે એમ જ માને, બીજું કોણ એને મહિમા સમજતા હતા. એટલે મહારાજ ગમે તે થાય મને પૈસો મળે. ભૂમિ યાતુ રસાતલમ, ભર્તુહરિએ પણ કહી દીધું મને ગમે તે થાવ. આપણી દેશી કહેવત છે, વર મરો કન્યા મરો પણ, જો ખાલી જગ્યા તમે પૂરી દીધી, ગોળનું તરવાણું ભરો, ગમે તે થાય મને પૈસો મળે, જગતનું જે થવાનું એ થાય. અને ખરેખર અત્યારે માણસો એ જ દિશામાં આગળ ચાલે છે. પૈસો મેળવવા માટે માણસ શું નથી કરતો. યોગીજી મહારાજ એની બોધ કથામાં એક બહુ સરસ વાર્તા કહે છે કે આવી રીતે પૈસો માણસ જે મેળવે છે એની હાલત શું છે ને કેવી લક્ષ્મી મેળવે છે. કે એક બ્રાહ્મણ હતો, આ તો બ્રાહ્મણનું દ્રષ્ટાંત છે, કોઈ હોય તો ખોટું ના લગાડશો. એ બ્રાહ્મણ ગોર મહારાજ, બિચારા ગોર મહારાજ એક ગામથી બીજે ગામ જતા હોય અને પછી માંડ બધું પૂરું કરતા હોય, એટલે કે બસ આ તો પૈસા વગર તો શું, આ ભીખ માગીને જીવન પૂરું કરવું. કે ભગવાનને પ્રાર્થના કરે, હે ભોળાનાથ ગમે તેમ થાય મને પૈસો મળે. એ પૈસાનું રટન કરતા કરતા પોતે એક રસ્તામાં એક વાવ આવી, એ વાવમાં પોતે પાણી પીવા માટે ઉતર્યો. ત્યાં એકદમ એને ગેબી અવાજ સંભળાયો કે હું અહીંયા લક્ષ્મી અહીંયા દટાયેલી પડી છું, મને કોઈથી કાઢતું નથી. પેલો બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો કે ઓહો, અરે ભાઈ હું કાઢનારો બેઠો છું, શું કામ ચિંતા કરે છે, હું તને કાઢું, હું તો લક્ષ્મી ક્યારનો કરું છું, બોલ. પણ પેલી લક્ષ્મીએ કહ્યું કે જો હું આસુરી લક્ષ્મી છું,
જોઈએ છે તારે? બ્રાહ્મણ કે જે હોય તે મારે લક્ષ્મીનું કામ છે. તું આસુરી હોય કે દેવી હોય કે જે હોય તે મારે લક્ષ્મીનું કામ છે. અને ત્યાં તો કે ભલે. અને ત્યાં એકદમ આવડું મોટું સોનાનું ગચિયું આવીને પડ્યું સામે ધાડ દઈને. અને બ્રાહ્મણની તો આંખો ચાર થઈ ગઈ. આટલું બધું સોનું! ઓહો, ખુશ થઈ ગયો બ્રાહ્મણ એકદમ. ને બ્રાહ્મણ દોડ્યો, હા, ફટફટ 2-3 પગથિયા કૂદતો વાવના તળિયે જઈ પહોંચ્યો એકદમ સીધો. આટલું બધું સોનું બસ લઈ જાવ હવે હું. જ્યાં આમ સોનાને આમ બથ ભરીને આમ 2 હાથથી આમ ઊંચકવા ગયો તો ઊંચકાયું નહીં. પછી કે હવે શું કરું? પછી આમ હાથ છૂટો કરવા જાય તો છૂટે જ નહીં. હાથ ચોંટી ગયા. પેલો બ્રાહ્મણ હાથ આમ ખેંચે દૂર કરવા જાય પણ હાથ એના છૂટા થાય જ નહીં. સોનાના ગચિયા સાથે હાથ ચોંટી જ ગયા. એટલે કે ભાઈ સાહેબ, તને લઈ જવું છે પણ તને હું કૂવામાંથી બહાર કાઢું પણ મારા હાથ તો છોડ. કે નહીં, તું લઈ જા મને. અરે પણ કેમનો લઈ જાઉં? કે આમ તું મને છોડે તો લઈ જાઉં ને. હું આસુરી લક્ષ્મી છું, મેં તને શું કહ્યું તું? હવે હાથ છૂટે નહીં. અરે પણ શું કરું? કે તારી પાસે જે હોય તે મૂક. તારી પાસે જે હોય તે તું મૂક તો તને છોડું. કે ગોર કે ભાઈ મારી પાસે શું હોય? કે હું તો ભીખ માંગુ છું. પણ જે હોય તે, કે મારા ખડિયામાં ગોપીચંદન પડ્યું છે એ મૂક. તે ગોપીચંદન મૂક્યું ત્યારે હાથ છૂટ્યા. ત્યાં કે ગાંઠનું ગોપીચંદન ગયું. કે બ્રાહ્મણ પાસે કહી દીધું ગોપીચંદન ગયું. કે આ ગાંઠનું ગોપીચંદન ગયું. આસુરી લક્ષ્મી. જ્યારે અતિશય લોભ જાગ્રત થાય છે અને માણસ જ્યારે પૈસાની પાછળ પોતે ગાંડો થાય છે, ગમે તેમ કરી મારે મને પૈસો મળો વિચાર પોતે કરતો હોય છે, અને એ જે લોભ અંતરમાં જાગ્રત થાય છે તો ગમે તેમ કરીને પૈસો મેળવવાનો પ્રયત્ન કરે. આસુરી માર્ગ છે. અને એ માર્ગથી જે માણસ પૈસો મેળવે છે આસુરી લક્ષ્મી છે. ગાંઠનું ગોપીચંદન હરી લઈ અંતરની શાંતિ લઈ લે છે. બધું જ તમને આપે છે. એર કન્ડિશન ગાડી, એર કન્ડિશન બંગલો, એર કન્ડિશન ઓફિસ, એર કન્ડિશન બધું જ આપશે. સારામાં સારી સંપત્તિના સુખ સગવડના સાધનો તમે જે ધારો તે તમને મળી જશે, પણ શાંતિ જતી રહેશે. અને કેવું વિષચક્ર છે. લોભ પાપનું મૂળ છે. આ આસુરી સંપત્તિ પાછળ જે માણસને આમ લાલચ જાગરે છે, જાગ્રત થાય છે, ગમે તેમ કરી બસ મને પૈસો મળો. માણસ શું કરી નાખે છે. જો બધા કેવો પ્રયત્ન કરે છે, ચોરી કરે, લૂંટફાટ કરે. એ પણ ઇઝી મની છે ને. કોઈનું ઉપાડી લેવાનું. કોઈ નોકરી કરતો હોય મધ્યમ વર્ગનો માણસ, પગાર થાય ને પગાર લઈને નીકળ્યો હોય ટ્રેનમાં ને કોઈ ખિસ્સું કાપી નાખે, આખા મહિનાની કમાણી ગઈ. પેલા માથે તો આપ તૂટી પડ્યું. આને એક દિવસમાં 8,000નો વકરો થઈ ગયો સીધો. બીજાને દુઃખી કરીને સુખી થવાનો વિચાર એ આસુરી વિચાર છે. બીજાને દુઃખી કરીને સુખી થવાનો વિચાર, બીજાનું લૂંટી લેવાનો વિચાર, પર દુઃખે સુખી. અમારા હકા બાપુ વાત કરતા, ઘણા માણસો એવા કે પર દુઃખે સુખી, બીજો દુઃખી થાય એમાં પોતે સુખી થતો હોય. એ આસુરી વિચાર છે. અને એમાં માણસો કેવું, જો વેપારી હોય એ ભેળસેળ કરે છે કે નહીં? દૂધમાં પાણી નાખે, મરચામાં લાકડાનો વેર નાખે રંગીને, લોકો નાખે છે. જાત જાતની વસ્તુ લોકો ગોતી કાઢે છે. ચોખ્ખું ઘી, તમે વેજીટેબલ ઘી, અરે મટન તેલો નાખે છે. આપણને લાગે આપણને ચોખ્ખું ઘી મળ્યું, તો આપણે માંસાહારી કરી નાખે માણાવાલા આપણને. ચોખ્ખા ઘીમાં આવું નાખે છે. આ ભેળસેળ કરનારો વેપારી શું કામ કરે છે એવું? એકદમ 200 રૂપિયે 300 રૂપિયે ચોખ્ખું ઘી વેચાતું હોય, એમાં 20 રૂપિયા કિલો મટનની ચરબી નાખી દે, 20 રૂપિયાના 200 રૂપિયા, 10 ગણો નફો સીધો થઈ ગયો ને. 1000 ટાઈમ % પ્રોફિટ થઈ ગયો સીધો. એટલો માસ 20 રૂપિયાના 200 રૂપિયા સીધો ફેંક, બસ નાખી દો, લઈ લો. આવી રીતે લોકો કરે છે. પણ જો માણસને નફો કરવાની વૃત્તિ કેવી જાગૃત થાય છે, ભેળસેળ કરે, ખોટું કરે. પછી બધા વેપારીઓ બૂમ પાડતો અહીંયા આવે ને કે આ શિક્ષકો બધા ટ્યુશનિયા થઈ ગયા. પણ તું ભેળસેળ કરે છે તો તું જો એ જુએ નહીં કે શિક્ષકો ટ્યુશનિયા થઈ ગયા, શિક્ષકે આ બધા વેપારી ભેળસેળ, બે કોણ કોને વખાણ કરે. બધાની વૃત્તિ જ એવી થઈ ગઈ છે. આપ સર્વે ડોક્ટરો છો, તમારા વેપારની વાત કરું, ખાનગી વાત જાહેર કરી દો. અહીંયા આગળ અમે દવાખાનું ચલાવ્યું બોટાદમાં, વડોદરિયા હોસ્પિટલ. એક ડૉક્ટર આવ્યા હતા, નવા ઓર્થોપેડિક સર્જન હતા. હવે એક જણનું ફ્રેક્ચર હતું ને ઇમ્પ્લાન્ટ કરે ને બધા તમે લાવો ને બધા સળિયા ને બધું લાવો બધું, એટલે બધું લાવવાનું હતું.
એટલે ધાનાણી સાહેબ કે તું મને લખી આપ, હું તને મંગાવી આપીશ. પેલો કે એમ નહીં કે હું આ સ્ટોરમાંથી કહું ત્યાંથી પેલું તું લઈ આવ કે. પેલો કે ધાનાણી સાહેબ કે એમ નહીં, તો અહીંથી તું મને ઓર્ડર આપ, હું મંગાવી આપીશ કે. પેલો કે ના, સ્ટોરમાંથી. શું કામ? કમિશન. કેટલી જગ્યાએ કમિશન લે છે. ટેસ્ટમાં કમિશન, એક્સરેમાં કમિશન, દવામાં કમિશન. દવાનો વેપારી, એની પાસે બધા ઇન્જેક્શન આવેલા, એક્સપાયરી ડેટ નજીક આવી ગઈ, અઠવાડિયું બાકી રહ્યું, હવે શું કરવું? ઇન્જેક્શન મોંઘા હતા, બહુ જ મોંઘા ઇન્જેક્શન હતા, 2000 કે એવું મોટું ઇન્જેક્શન હતું કે બધું. એટલે કે હવે શું કરવું? તો ડૉક્ટરને એક સાધ્યો કે તું કંઈ કર ને, મારે તો આમે જાય છે, તો આપણે 50% ચલ. પેલા પ્રિસ્ક્રિપ્શન લખી આપે, ઇન્જેક્શન ઠપકારી દીધા, 10 વાપરી નાખ્યા ડૉક્ટરે. લો થયું 1000 રૂપિયા, ડૉક્ટર 10,000 મળી ગયા 10 ઇન્જેક્શનના, દર્દીને સીધા. પેશન્ટનું વર મરો કન્યા મરો પણ ડૉક્ટરનું ખિસ્સું ભરો. તો જો આવી બધી વૃત્તિઓ મનમાં જાગૃત થાય, નથી થતી એવું નહીં, વૃત્તિઓ મનમાં જાગૃત થાય છે. દવાના વેપારીઓ કેવું કરે છે, જો દવાઓ હાવ બનાવ, દવામાં અડધી ખોટું જાડું પાવડર ભર્યો હોય એવી દવા બધી કંપનીઓવાળા આવે, તમને જાજા વધારે કમિશન આપે નહીં, વચમાં તો બધા ફરવા લઈ જાય ટૂર કરવા માટે. ક્યાં ગયા છે? ફલાણા ડૉક્ટર કે ભાઈ મલેશિયા ગયા છે, ક્યાં ગયા છે ડૉક્ટર કે ડૉક્ટરને યુરોપમાં લઈ ગયા છે. કોણ લઈ જાય? દવાની કંપનીઓ. શું કામ? ભાઈ બસ દવા લખી આપે, પ્રિસ્ક્રિપ્શન ડબલ. હવે ડૉક્ટર પેલી દવાની અસર પેલા પેશન્ટને થાય કે ન થાય, કોણ જુએ છે? વર મરો કન્યા મરો પણ મારું તરવાણું ભરો. આ વિચાર જ્યારે મનની અંદર આવે તો જો આ વિચાર કેવો છે? આસુરી વિચાર છે. આવી વૃત્તિથી જે ધન માણસ કમાય છે કોઈ પણ ક્ષેત્રની અંદર, વકીલો એવું કરે છે, શિક્ષકો એવું કરે છે, વેપારીઓ એવું કરે છે. ગુણાતીતાનંદ સ્વામી ગામડે વિચરણ કરવા ગયેલા એક જગ્યાએ, પછી ત્યાં આગળ પેલા દરબાર આવ્યા, સ્વામી વર્તમાન ધરાવો. સ્વામી કે કેમ વર્તમાન? દર વખતે વર્તમાન ધરાવવાના હોય, કારણ કે વર્તમાન લોપે એટલે વર્તમાન ફરીથી ધરાવવા જોઈએ, એમ આપણો પદ્ધતિ છે. જો કે આપણે એવું કંઈ કરતા નથી અત્યારે, પણ સ્વામી તો કે વર્તમાન કેમ? કે સ્વામી જામ સાહેબને ત્યાં જઉં છું ને પાછું ત્યાં આગળ પ્યાલી પીવાઈ જાય છે. સ્વામી કે કેમ ચાલે એવું? નહીં, એવું નહીં ચાલે કે. તો સ્વામી ઠપકો આપે, એની રસોઈ ન લીધી ગુણાતીતાનંદ સ્વામીએ, કે તારી રસોઈ નથી જોઈતી. પેલો કાળો ધમોતર મિસ્ત્રી હતો જામનગરનો, સ્વામી એટલે દૂધના દેગડા લઈ આવો, કે સ્વામી દૂધપાક બનાવો. સ્વામી કે ઉપાડતા દેગડા અહીંથી, માં નથી જોઈતી, કે તું વ્યભિચાર કરીને મને રસોઈ આપવા આવે છે? ઉપાડતા દેગડા કાઢી મૂક્યો એને. આ દરેક જગ્યાએ આ વસ્તુ એવી છે કે જ્યારે માણસનો વિચાર ભ્રષ્ટ થાય છે તો આ ભ્રષ્ટતાનો પાર નથી આવતો. આવી આસુરી જે સંપત્તિ છે એ આપણને સુખદાયક નથી થતી. માણસ ગમે તેમ કરીને માણસ પોતે મેળવવાનો પ્રયત્ન કરે. આપણા મહાભારતની અંદર પણ જો દુર્યોધન, એને સંપત્તિ મેળવી કેવી રીતે? જુગારથી, કપટ કરીને, છેતરીને. આ કપટના જ છેતરવાના જ બધા ઉપાયો છે ને. એને પણ છેતરીને પૈસા મેળવ્યા, એને સતત ભય રહ્યો દુર્યોધનને કે શું થશે, શું થશે, શું થશે. પાંડવોને વનમાં મોકલી આપ્યા તો પણ ભયમાં જ જીવતો હતો એ સતત, કે હમણાં પાંડવો એટેક કરશે મને મારી નાખશે. તો એને સતત ઊંઘ હરામ થઈ ગયેલી. ધૃતરાષ્ટ્રની ઊંઘ હરામ થઈ ગયેલી. ધૃતરાષ્ટ્ર એક રાત્રે વિદુરને બોલાવ્યા કે વિદુરજી મને ઊંઘ નથી આવતી. વિદુર કે કેમ ઊંઘ નથી આવતી? કે ઊંઘ કોને ના આવે? કે જેને કોકનું પડાવી લીધું હોય એને ઊંઘ ના આવે. તમે ક્યાં કોઈનું પડાવી લીધું છે? વિદુરે કટાક્ષ કર્યો. ધૃતરાષ્ટ્રને આખી રાત ઊંઘ નહોતી આવતી જ નહોતી. ભય રહેતો હતો કે પાંડવો મારા દીકરાઓને મારી નાખશે.